સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતની આગાહી વિશે વાત કરીશું। આજે ગુજરાતમાં 3 જૂનના રોજ રાત્રે મોટું વાવાઝોડું આવવાનું છે। રાત્રે 11 વાગે તમામ લોકો સાવચેત થઈ જાજો। ગુજરાતના આ તાલુકામાં વધારે જોખમ છે। સાથે આજે વાર છે બુધવારની તારીખ છે 3/6/2026 સાથે કયા જિલ્લામાં કયા તાલુકામાં વધારે જોખમ છે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું। સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર આ તમામ જિલ્લાવાળા એલર્ટ થઈ જજો જેથી કરીને વાવાઝોડાની અસર તમને ના પહોંચે। તો કયા જિલ્લામાં વધારે વાવાઝોડું છે, કઈ જગ્યાએ વધારે નુકસાન જોવા મળશે, આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત હવે કરી લઈએ। મિત્રો ये ગુજરાતની આગાહી વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસમાં જે છે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે અને તેની અસર હવે ગુજરાતના અનેક જિલ્લામાં જે છે અનુભવાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી શકે છે। વડોદરા અને આસપાસના વિસ્તારોમાં વાત કરીએ તો આજે જે છે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। બપોર પછી અથવા સાંજના સમયે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે તો કેટલીક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે વરસાદ પણ જોવા મળી શકે છે। હાલમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધી રહી છે। દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। દર્શાવે છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે। આજે મહત્તમ તાપમાન અંદાજિત 37 થી 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે, પરંતુ વાદળો અને વરસાદને કારણે ગરમીમાં થોડી રાહત જોવા મળી શકે છે। ભેજનું પ્રમાણ વધવાને કારણે જે છે ઉકળતાનો અનુભવ થઈ શકે છે। ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના એ છે કે જો વરસાદની શક્યતા હોય તો પાક અને ખેતીના સાધનોની યોગ્ય વ્યવસ્થા કરી રાખવી, તેમજ ખુલ્લામાં રાખેલા અનાજ અથવા અન્ય સામગ્રીને સુરક્ષિત રીતે સ્થળે ખસેડવી। શહેરમાં રહેતા નાગરિકો માટે પણ વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી। ગાજવીજ દરમિયાન જે ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું ટાળવું અને જરૂર હોય તો ત્યારે જ બહાર નીકળવું। હવામાન વિભાગના તાજેતરના સંકેતો મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય થઈ શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ જેવી જે શક્યતા જોવા મળી શકે છે। તો મિત્રો આગળના સમાચારની અહીંયા વાત કરીએ કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે તો સૌપ્રથમ વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની। તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં આજે વરસાદની સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે। બપોર બાદ અને સાંજના સમયે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે। કેટલાક વિસ્તારમાં પવનની ગતિ પણ વધી શકે છે। હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં આજે વાતાવરણ અનુકૂળ દેખાઈ રહ્યું છે। દિવસ દરમિયાન ગરમી રહેશે, પરંતુ બપોર પછી વાદળોની સંખ્યા વધશે અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને દાહોદ અને પંચમહાલના બેલ્ટમાં જે છે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અહીં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત કરતાં ઓછી છે, પરંતુ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। કચ્છના વિસ્તારમાં પણ હજુ ગરમીનું પ્રમાણ વધતું રહેશે, પરંતુ વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો ઘણા લોકોનો સવાલ એ છે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે? તો હાલમાં સંકેતો મુજબ ચોમાસું સામાન્ય ગતિએ જે છે આગળ વધી રહ્યું છે। જે હાલની પરિસ્થિતિ યથાવત રહે તો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગામની પ્રક્રિયા વધુ મજબૂત બનશે। ખેડૂત મિત્રો માટે ખાસ માહિતી એ છે કે જો આપ વાવણીની તૈયારી કરી રહ્યા હોય તો હજુ પણ થોડા દિવસ રાહ જોવી યોગ્ય રહેશે। એકાદ વરસાદ પછી તરત જ વાવણી કરવાને બદલે જમીનમાં પૂરતી ભેજ થાય તેની રાહ જોવું વધારે લાભદાયક બની શકે છે। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।